મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. બહુ જ મજા આવે એવી વાતો એવી છે કે આ બધા સદગુરુની જે વાત છે ને, ગુરુદેવ પાસેથી જે શીખવા મળે ને, ખરેખર એટલો બધો આનંદ થાય કે વાત એકદમ સાચી છે. આપણે તો એ તરફ કદી ધ્યાન આપ્યું જ નથી હોતું. આપણું જીવન છે ને એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જીવાતું હોય. બીજું એક ભાવનાથી, લાગણીથી જીવન જીવાતું હોય. અને ત્રીજું આપણી પેલી બુદ્ધિ વાપરીને જીવન જીવાતું હોય. પણ બુદ્ધિ, લાગણી અને પરિસ્થિતિ એ ત્રણેયને અનુરૂપ થઈને જીવન જીવવું અશક્ય છે. એ ત્રણેય પરિસ્થિતિને અનુકૂળ થઈને જીવન જીવી શકાય જ નહીં. થોડુંક શાંતિથી વિચારશો ને તો ખ્યાલ આવશે કે વાત એકદમ સાચી છે. એ ત્રણેય પરિસ્થિતિને વ્યક્તિગત રીતે કોઈની પણ સાથે જીવવું હોય તો અઘરું છે. તમે તમારી કોઈ પણ રજૂઆત બુદ્ધિ, ભાવના અને પરિસ્થિતિ પ્રમાણે કરો તો સામેનો માણસ, તમારું સૌથી નજીકમાં નજીક વ્યક્તિ હોય, તમારી પત્ની, પતિ, ભાઈ, બહેન, મા બાપ, એ દરેકને એની સામે એની પોતાની કોઈ એક રજૂઆત હોય છે. એ પ્રમાણે તમે કહો એ જ પ્રમાણે એ તૈયાર થઈ જાય એવું શક્ય જ નથી. ત્રણેય પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો બાળકો છે ને, એ બાળકો એની બુદ્ધિ, એની લાગણી અને પરિસ્થિતિને ત્રણેયને અનુરૂપ થઈને જ એની રજૂઆત કરે. હવે એ રજૂઆત તમને ક્યારેય ગળે ઉતરે જ નહીં. એટલે બાળકે રડવું પડે, એણે રડીને મનાવવું પડે, એણે ગમે તે રીતે તમને એ પરિસ્થિતિ, એ ભાવના અને બુદ્ધિ બધાને અનુકૂળ તમને કરવા પડે. એટલે કાયમ બાળકોની જે રજૂઆત હોય ને, એમાં વડીલો ક્યાંક ને ક્યાંક ગૂંચવાય, ક્યાંક ને ક્યાંક જિદ્દી છે, સાંભળતો જ નથી, સાંભળતી જ નથી, આવી વાત આવી જાય. પણ પેલું બાળક છે ને, એ બુદ્ધિ, ભાવના અને એની પરિસ્થિતિ એ પ્રમાણે જીવી રહ્યા છે. આ જ વસ્તુ તમે જ્યારે તમારા ગુરુદેવ પાસે બેઠા હો ત્યારે તમે પૂરેપૂરા સમર્પિત થઈને બેસો છો. ગુરુ, તમને ખબર છે કે ગુરુ ભૂખ્યો છે. ગુરુને તમારી જિંદગીમાં પરિસ્થિતિથી, તમારા લાગણીવશ જિંદગી અને બુદ્ધિથી જીવાતી જિંદગીમાં આવતા કોઈ પણ જાતના દુઃખ, તમારી કોઈ પણ જાતની તકલીફ એ ગુરુએ લઈ લેવી છે. એટલે તમે ગુરુ પાસે જ્યારે બેસો છો ત્યારે સમર્પિત થઈને બેસો છો. એટલે ગુરુ એની બુદ્ધિ, એની લાગણી અને એની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તમને વાત કરી રહ્યા હોય છે. કેટલી અદ્ભુત વાતો છે. હરિ ઓમ.